હેલો મિત્રો, આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે બંને આવ્યા છે આજે તમાકુને આપણે ખપી આંકવાની છે, એટલા માટે આપણે લેવા જઈ રહ્યા છીએ, બરોબર। મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાટીએ, બરોબર। આપણે આ કોલીવાળા હાઈવે પર જઈશું। અને મિત્રો આપણે પહોંચી ગયા, અહીંયા સમુરમાનું બોર્ડ છે, અહીંયા વાટી ગયા અને અહીંયા આપણને એક મહેમાન દેખી ગયા, એમની સાથે રમ કર્યા અને અહીંયાથી આપણે નીકળી જઈશું, બરોબર। મિત્રો આ સમુરમાનું મંદિર છે, બરોબર। આપણે અહીંયા પહોંચ્યા છીએ, તો આપણે પહોંચી ગયા। આ ભાઈને પૂછી લીધું કે ખપી ક્યાં પડી છે। આપણને એ ભાઈએ એવું કીધું કે પડી છે ખેતરમાં, તો આપણે નીકળી ગયા ખેતરમાં જવા માટે। અને મિત્રો પહોંચી ગયા આપણે જોબે, બરોબર। અહીંયાથી નીકળ્યા, આપણે પહોંચી ગયા ખેતરમાં। આપણા બંને મોરેજ છે। એક મને તો એવું છે કેવડી ખપી હશે, તમને બતાવું છું, તમે પણ જોજો। મિત્રો આ ખપી તો મને તો એવું હતું કે કેવડી હશે, આ તો બહુ નાની છે। મિત્રો આપણે લઈને ચાલ્યા, અમારા બંને લઈને જઈ રહ્યા છે, બરોબર। આગળ ઘર પણ આવે છે એક વચ્ચે। એ ઘરે તો આપણા બંને ચા પાયો। અને મિત્રો આપણે અહીંયાથી ચા પીને નીકળી ગયા, બરોબર। તમે પણ જુઓ। અને મિત્રો અહીંયા મોર પણ છે, જુઓ। આપણે રોડે પકવાયા છીએ, બરોબર। મિત્રો આપણે પહોંચી ગયા રોડે, બરોબર। ખપી તો બહુ મોટી છે, જુઓ તમે પણ। મને તો એવું હતું કે કેવડી હશે। અને મિત્રો આપણે પહોંચી ગયા ખેતરે। જો આ લોકો પતંગ લૂંટી રહ્યા છે, આપણે તમને બતાવશું કે ખપી કેવી રીતે ખેંચવાની। મિત્રો જો અમે ખપી ખેંચવાનું ચાલુ કરી દીધું છે, તમે પણ જોજો અને કોઈને જરૂર પણ હોય તો કોમેન્ટ પણ કરજો। તો મિત્રો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર કરજો। આપણે આટલે બ્લોગ સમાપ્ત